નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વસાભૂણમ. એસો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હોય મંગલમ. બનિશાલિયાઓ, દેવાદિદેવ તીર્થંકર પરમાત્મા ચતુરિક સંઘની સ્થાપના કરી પરમ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓના આત્મકલ્યાણ અર્થે ભગવાને 6 આવશ્યક બતાવ્યા. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય, એટલે કે કમ્પલસરી ક્રિયાઓ. એ 6 પ્રકારના આવશ્યક જે બતાવ્યા, એની અંદર બીજો આવશ્યક છે કમ્પલસરી રોજ કરવા યોગ્ય જે છે એ 24 અથો 24 તીર્થંકર પરમાત્માની સ્તવના. અને એના માટેનો ગણધર ભગવંતોએ આપણને એક સૂત્રાત્મક આલંબન આપ્યો, એ છે લોગસ સૂત્ર. આ લોગસ સૂત્ર લગભગ બધાને જ આવડે. અને આ લોગસ સૂત્રની અંદર 24 તીર્થંકર પરમાત્માનું નામ આવે, એમના ગુણગાન આવે. 7 ગાથાની અંદર એમની આ સ્તવના બતાવવામાં આવે. આજે આ લોગસ સૂત્રને થોડોક તાત્વિક રીતે જાણવાનો, માણવાનો અને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો 7 ગાથામાંથી પહેલી ગાથા જે છે ને લોગસની, લોગસ ઉજ્જો અગરે ધમતી થયરે જેણે અરિહંતે કિત્તા ઈસ 24 સંપી કેવલી. એટલે એની અંદર દરેકે દરેક તીર્થંકરો, દરેકે દરેક અરિહંત પરમાત્માઓના વિશેષણ મૂકવામાં આવ્યા છે. વિશેષતાને પ્રગટ કરવા વાળી આ પહેલી ગાથા છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને સંબોધન કરો છો, એનાથી પહેલા એને ખૂબ પ્રિય વચનોથી, એમની વિશેષતાઓથી એને સંબોધિત કરો છો, તો એ ચીજની મહિમા અધિક વધી જાય છે. એટલે પહેલી ગાથા જે છે ને એમાં પરમાત્માના વિશેષણ યુક્ત સ્તવના બતાવવામાં આવી છે. પછી બીજી, ત્રીજી અને ચોથી ગાથા, એની અંદર તો આ કાળના, આ અવસર પડી કાળના, આ ભરત ક્ષેત્રના લાખો કરોડો અબજો સંખ્યાતા અસંખ્યાતા અનંતા જીવોના આલંબન સ્વરૂપ એવા નિકટ ઉપકારી, પરમ ઉપકારી 24 તીર્થંકર ભગવંતોને નામસ્મરણથી એમનો ગુણગાન ગાવામાં આવ્યું છે. નામ જપનો મહિમા આ બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં બતાવ્યો. ઋષભદેવ ભગવાનથી શરૂઆત થાય અને છેલ્લે વર્ધમાન સ્વામી, આદિનાથ પરમાત્માથી મહાવીર સ્વામી સુધીના એ 24 તીર્થંકરોને વિશેષ પ્રકારે નામ જપના માધ્યમે વંદન કરવામાં આવ્યા, નમન કરવામાં આવ્યા. ભગવાનનું નામ લેતા લેતા, જીભથી આ ગાથાઓ બોલતા બોલતા, અને આપણી જીહ્વા એ નિર્મળ થાય, આપણી વાચા એ પવિત્ર થાય, અને વચન સંબંધિત જે દોષો રહેલા છે, વચન સંબંધિત જે કર્મો બાંધેલા છે, એ વચનના, વાણીના કર્મો એ નિર્મૂળ થાય. તો આ બીજી, ત્રીજી અને ચોથી ગાથા, નામ સ્મરણનો મહિમા, ભગવાનનું નામ વારે વારે ઉસભ મજીયમ ચ વંદે આદિ આદિ દ્વારા એ નામ સ્મરણનો મહિમા એ ગાથાઓની અંદર બતાવવામાં આવ્યો. પછી આવે છે 5મી ગાથા. 5મી ગાથામાં આ ભગવાનને આરાધવું શી રીતે, આ તીર્થંકરોની ભક્તિ કેવી રીતે કરવાની, કયા પ્રકારે કરવાની, શેના આલંબને કરવાની, એનો માર્ગ બતાવવામાં આવ્યો, એનો રસ્તો બતાવવામાં આવ્યો. જ્યારે તમે પંચ પ્રતિક્રમણની પુસ્તક છે ને, એને અર્થવાળી પુસ્તક, મિનિંગ વાળી પુસ્તક માનશો ને, એટલે આ દરેકે દરેક ગાથાના અર્થ, શબ્દોનો એ મિનિંગ એની અંદર લખેલો છે. તમને પોતાને માર્ગ મળશે, રસ્તો મળશે. 5મી ગાથા છે ને એક માર્ગ બતાવે છે. એ માર્ગ બતાવનારી છે. ભગવાનની ભક્તિ કઈ રીતે થાય, ભગવાનની ભક્તિ શી રીતે થાય, અને ભગવાનની ભક્તિ કયા પ્રકારે થાય,
એનો વર્ણન કરવા વાળી જે ગાથાઓ છે એ 5મી ગાથા છે. 6ઠ્ઠી ગાથાની અંદર લોકની અંદર રહેલા આવા 24 ઉત્તમ પુરુષો, મહાપુરુષો અને એમનાથી પણ ચડિયાતા આવા આ તીર્થંકર પરમાત્માની સ્તવના કરવાથી, એમના નામ સ્મરણ કરવાથી, એમના ગુણગાન ગાવાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય? તો અહીં 6ઠ્ઠી ગાથામાં એ લાભ પણ બતાવી દેવામાં આવે. વાણીઓ હોય ને, વાણીઓ એ કોઈ પણ કામ કરે ને એનાથી પહેલા પ્રોફિટ લોસ નો વિચાર કરે કે હું આ સ્ટાર્ટ કરું છું ને તો આમાંથી મને લાભ શું થશે, આમાંથી મને ઇન્કમ શું થશે, આમાંથી મને વળતર શું મળશે. તો આનો દ્રવ્યથી 24 ભગવાનની સ્તવનાથી ના કારણે દ્રવ્યથી શું લાભ પ્રાપ્ત થાય? સામાન્યથી ઉત્કૃષ્ટ ફળ તો મોક્ષની પ્રાપ્તિ છે. ભગવાનની ભક્તિનો ઉત્કૃષ્ટ ફળ તો મુક્તિ છે. પણ સામાન્યથી પણ 24 તીર્થંકરોના સ્તવના ગુણગાન ગાવા આદિથી, વંદન આદિ કરવાથી જીવને શુભ લાભ પ્રાપ્ત થાય. તો એના 3 લાભો એ લોગસ સૂત્રની 6ઠ્ઠી ગાથાની અંદર બતાવવામાં આવ્યા છે. એ 3 લાભો કયા કયા? તો અહીં વાત આવશે આરોગ્ય બોહિલાભમ સમાહિવરમુત્તમમ દિંતુ, કે પહેલા નંબરે જીવને ઉત્તમ કોટીના આરોગ્યની પ્રાપ્તિ થાય. જેટલો જેટલો લોગસનો પાઠ થતો જાય, આત્મા એ ભગવાનથી જોડાતો જાય, આત્મા તીર્થંકરના નામસ્મરણે ભાવિત થતો જાય, એ ભાવની અંદર ડૂબતો જાય, એટલો એના વેદનીય કર્મ જે છે એ અશાતા વેદનીય કર્મ, એ અશાતા વેદનીયનો ધીરે ધીરે નાશ થતો જાય, શાતા વેદનીય ઉપાર્જન થતું જાય અને જીવને ઉત્તમ કોટીના આરોગ્યની પ્રાપ્તિ થાય. ગણધર ભગવંતો એ રચિત સૂત્ર છે, ગણધરોનું વચન છે. અને બીજા નંબરે શું લાભ પ્રાપ્ત થાય? તો આરોગ્ય બોહિલાભમ, બોધિનો લાભ, સમ્યક દર્શનની ભૂમિકા જે છે, બોધિની પ્રાપ્તિ, સંકિતની પ્રાપ્તિ, એ તરફ જીવ ધીરે ધીરે આગળ વધતો જાય. આ પંચમ કાળમાં મેળવવા જેવું, પામવા જેવો આ ભરત ક્ષેત્રમાં જો કંઈ હોય ને તો સૌથી પહેલું એ સમ્યક દર્શન છે. જેના જીવનની અંદર સમ્યક્ત્વ આવી ગયો, જેના જીવનની અંદર સમ્યક્ત્વની સંકિતની પ્રાપ્તિ થઈ ગઈ, દર્શનનો ઉઘાડ થઈ ગયો, એ જીવ મોક્ષ યાત્રા તરફ શીઘ્ર પૂરપાટ ઝડપે એની પ્રગતિ થયા વિના રહે નહીં. અને અહીં આ લોગસ સૂત્રની સ્તવનાથી બોધિનો લાભ થાય, એટલે સમ્યક દર્શનનો લાભ થાય. અને ત્રીજા નંબરની અંદર સમાધિ. જીવન પણ આખો શાંતિથી સમાધિની અંદર પસાર થાય અને એનો મૃત્યુ, એ મૃત્યુ પણ એ વ્યક્તિનો મહોત્સવ બને, જેના રોમ રોમની અંદર ભગવાનનો નિવાસ થાય. 24 તીર્થંકરોના ગુણગાન, સ્તવના, વંદના, લોગસ સૂત્ર જેણે આત્મસાત કર્યું, જેણે ખાલી કંઠસ્થ કર્યું એમ નહીં, જેને ખાલી હૃદયસ્થ કર્યું એમ પણ નહીં, પણ એનાથી પણ આગળનો અર્થ, એનાથી પણ આગળનો સ્તર, એટલે કંઠસ્થ અને હૃદયસ્થની પછીની ભૂમિકા એ આવે છે. એ સૂત્ર આત્મસ્થ થાય, આત્માની સાથે એકમેક થાય, ભગવાનની સાથે આત્મા નિરંતર જોડાયેલો રહે. સૂતા, ઉઠતા, બેસતા, ચાલતા, ફરતા સતત લોગસમય, તીર્થંકરમય, સતત ભક્તિમય રહે, નામ સ્મરણમય રહે. અને એ વ્યક્તિને મૃત્યુ સમય પણ ઉત્તમ સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એ વ્યક્તિનો મૃત્યુ પણ છે ને એ મહોત્સવ રૂપ બની જાય. કેટલું ઉત્તમ ફળ એ દ્રવ્યથી આ સૂત્રનું બતાવવામાં આવ્યું. એ 6ઠ્ઠી ગાથાની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અને 7મી ગાથા તો જાણે કે આ અધ્યાત્મના રસિક જીવો માટે, સ્પિરિચ્યુઅલ જીવો માટે આખો મોક્ષ માર્ગ બતાવી દીધો. હવે એવું તે શું છે 7મી ગાથાની અંદર કે આખો વે, આખો ગૂગલ મેપ, મોક્ષમાં જવાનો માર્ગ એ આખો બતાવી દેવામાં આવ્યો. શબ્દો પર પહેલા ધ્યાન આપીશું. 7મી ગાથા, છેલ્લી ગાથા છે ચંદેશુ નિમ્મલેરા
આઈચેસુ અયમ પયાસરા સાગર વરે ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. હે સિદ્ધ પરમાત્મા, મને શાશ્વત સિદ્ધિ સુખ પ્રદાન કરો, આત્મ સિદ્ધિનું સુખ પ્રદાન કરો, મોક્ષની મહાસિદ્ધિનો સુખ પ્રદાન કરો. એ મળે કેવી રીતે એનો આખો માર્ગ એ બતાવવામાં આવ્યો. ચંદેસુ નિમ્મલેરા, ચંદ્રથી પણ અધિક નિર્મલ એવા પરમાત્મા. એ દ્રવ્યથી અર્થ બતાવ્યો. ચંદ્ર નાડી જ્યારે બેલેન્સ થાય, આઈચેસુ અયમ પયાસરા, આદિત્યથી એટલે કે સૂર્યથી અધિક પ્રકાશવાન. એટલે સૂર્ય નાડી પણ જ્યારે બેલેન્સ થાય, જમણી નાડી જે છે એ સૂર્ય નાડી છે, ડાબી નાડી જે છે એ ચંદ્ર નાડી છે. સાગર વર ગંભીરા, સાગરથી પણ અધિક ગંભીરતા આત્મા ધીર વીર ગંભીર બને. સુષુમ્ણાની અંદર પ્રવેશ થાય, મધ્ય નાડીમાં જ્યારે પ્રવેશ થાય, આખો યોગ માર્ગ છે. આ આખો સાધનાનો માર્ગ છે. સમજવું દુર્લભ છે, મળવું પણ દુર્લભ છે, જાણવું પણ દુર્લભ છે. જ્યારે સમર્થ સદગુરુ મળી જાય ને ત્યારે આ સુષુમ્ણાનો માર્ગ પકડાય છે. અને સમર્થ સદગુરુના માર્ગદર્શન હેઠળ આરાધના કરવાથી આત્માનો કલ્યાણ થાય છે અને આત્મા એ પોતાની પૂર્ણ અવસ્થાને પામે છે. તો અહીં ચંદ્ર નાડીને બેલેન્સ કરી, સૂર્ય નાડીને બેલેન્સ કરી, સુષુમ્ણાના માર્ગે એ જીવ આગળ ક્રમિક વિકાસ કરતા કરતા અને બ્રહ્મરંધ્રની અંદર આવેલો પરમ સુખ, પરમ આનંદનો એ જીવ જીવતા જીવ અનુભવ કરે છે. આ લોગસ સૂત્ર એને જીવતા જીવ પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. નિજાનંદ દશા જે છે, આત્મરમણતાની એ પરમ ઉચ્ચ અવસ્થાની પ્રાપ્તિ એ લોગસ કરાવે છે. છઠ્ઠી ગાથામાં દ્રવ્યથી લોગસનો લાભ બતાવ્યો, સાતમી ગાથામાં તાત્વિક લાભ બતાવવામાં આવ્યો. એ જીવ પરમાનંદ અવસ્થાની પ્રાપ્તિ સુષુમ્ણાના માર્ગે પ્રવેશ કરી, સાગર વર ગંભીરા એટલે સુષુમ્ણાનો માર્ગ, અને એ માર્ગે પ્રવેશ કરી અને સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો એ પૂર્ણ સુખની અવસ્થાનો આંશિક રીતે અત્યારે આ ભવે અનુભવ કરી અને સાધનાના માર્ગની ઉચ્ચતાએ પહોંચી અને મોક્ષને પામી અને શાશ્વત કાળ માટે એ પૂર્ણ અવસ્થાનો, પૂર્ણાનંદનો અનુભવ કરનારો બને છે. એક લોગસ સૂત્ર જીવને શિવની અવસ્થા સુધી, આત્માની પરમાત્માની અવસ્થા સુધી પહોંચાડનારો બને છે. એવું ઉત્તમ આલંબન રૂપ લોગસ તમને, અમને, આપણા સૌને મળ્યું. હવે દ્રવ્યથી તો અત્યાર સુધી ઘણા લોગસ ગણ્યા. હવે આ અદ્ભુત ભાવસભર લોગસની આરાધના કરતા કરતા, લોગસ બોલતા બોલતા ઉપયોગ રહેવો જોઈએ. લોગસ બોલતા બોલતા એના અર્થથી ભાવિત થતા થતા અને આ સૂત્રનું વારે ને વારે રટણ કરતા કરતા આપણા આત્માનો જલ્દી હિત થાય, આપણા આત્માનું જલ્દી કલ્યાણ થાય, આપણા આત્માનો જલ્દી ઉદ્ધાર થાય. એ જ મંગલ ભાવના શુભકામનાની સાથે વાણીને વિરામ આપું છું. ધર્મ લાભ.